ઘણી બહેનો એમ કે હે ભગવાન એક જ દીકરો દે, એક જ દીકરો. શું અહીંયા ગોદામ છે? એમાં તમને એમ જ કાઢીને દીકરો દે. હારા સંતાન જોતા હોય ને બાપુ, હું તો ભલામણ કરું છું, સારું લાગે તો કરજો, ન સારું લાગે મારે કઈ ફરીને પ્રોગ્રામમાં ન બોલાવો તો આપણને કઈ ફેર ન પડતો. અને હું હાસવી ન કરું એટલું મને ભગવાને આપ્યું. આ પ્રોગ્રામમાં મારું હાલે છે એવું કઈ છે નહીં. મારી પાસે ખેતીવાડી બધું છે, માલ ઢોર બધું છે. આ મારા છોકરાને કહું છું કે આપણે નાકા નથી વાળતા, નથી વાળવા, ભાગ્યા કરશે. મજા કરો ને, હું જીવું તો ઢીલોડા કરો. હા, ભગવાને હું હાચવે ન કરું એટલું મને આપ્યું છે. પણ મારી અમુક ભલામણ છે ને બાપુ, તમારે નોંધ કરજો. તમે તમારા ઘરે હુતા હોય તમારા આત્માને પૂછજો. મારી વાત જો તમને સારી લાગે, તમારો આત્મા બાપુ જવાબ આપે. સારા દીકરા જોતા હોય, હું તો બહેનોને કહું તમે તમારા સાસુ સસરાની સેવા કરજો. કારણ કે એ જ તમારા માતા પિતા છે. આ તમારા જન્મ આપવા વાળા માતા પિતા હવે તમને રાખશે નહીં. કન્યાનું દાન કરી દીધું, તમને આ ન રાખે. હવે કદાચ તમે અહીંયાથી ડખા કરીને ત્યાં જશો તો એ બીજા ગોતશે, પણ ઘરે નહીં રાખે. એની સેવા કરજો. અને બીજી વાત એ કે 5-5 પાના રામાયણ ને ગીતાના વાંચજો. જો બાપુ આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી સાતીમાં ડામ દઈ દો. હારા દીકરા એમ નામ ન થાય. રામદેવજી બાપાના બાપુ 2 નામ લેજો. હનુમાન ચાલીસા કરજો. રામાયણના 2 પાના વાંચજો. ગીતાના 5 પાના વાંચજો. હારા દીકરા એમ વાતો કરે ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય જ નહીં ભલામણ. મેં હમણાં કીધું એમ ધરાવીને ધારનો નીપજે, કોડવીને માડું હોય. બાપુ હારી જનતા વગેરે બાપુ માને ખબર જ હોય મારા દીકરા કેવા થાય. બાપુ માને ન ખબર હોય. એ માનું માલિકોર સમર્પણ હોય. માના ધાવણમાં એવી તાકાત હોય. માએ બાપુ જીવન એવું જીવ. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, ગમે એના ભેગી વાત ન કરાય, ગમે હીન હા કરાય નહીં, એના પ્રભાવ પડે બાપુ, સંતાન ઉપર પ્રભાવ પડે. અત્યારે આમ પૈસા વાળા તમે જો ખીલકોડીના પૂંછડા જેવા માયા વાળ હોય, આમથી આમ આમથી ઉગાડા માથે રખડતી હોય. શું એમાં દીકરા શિવાજી રાણા પ્રતાપ થતા હતા ભલામણ. 60-60 વર્ષ ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય. ઢબો ઢા ઢબો ઢા. હવે જીના અરે મનાણા એના થઈ ગયા ઢબો ઢા. આ કહેવાય જ ને કે મારે છે બૈરું. બાકી કેવું બૈરું કહેવાય? હે આપણે ઘરે નો આપણે આબરૂ રાખે? કોઈ ઘરે નથી એમ કઈ ડેલા જો કે બંધ રાખે. કોઈ ઘરે નથી બારોબાર કહી દે. પણ તું આ તા બોલે કોણ? મારી પાસે ભૂત બોલે છે. એનું કામ જ નથી રાખ. એ તો બાપુ જેની સાથી હોય ને બાપુ, જેના કલેજા હોય એ કંઈક કરી શકે. બધાનું કામ નથી. આ રામદેવજી બાપાને બાપુ અહીં આવું, કૃષ્ણ પરમાત્માને બાપુ આવવું એટલા માટે પડ્યું. અને એના માટે અને જ્યાં જ્યાં ભજન છે ને બાપુ વાતું પડી છે. એમનામ કોઈથી ભજન થાય નહીં. હું આમ નામ બોલું, આમ નામ ગઉં, મારે ચોપડી બોપડીની જરૂર નથી પડતી. મને એટલો લગાવ છે. મારો કહેવાનો મિનિંગ, મને એટલો પ્રેમ છે. અને પ્રેમ વગર બાપુ કોઈ વસ્તુ પતે નહીં. તેમ 500 નોટનો ડટ્ટો હોય તો તમે ગણો કેવી રીતે? હું બોલાવું તો તમે બોલો, ગણતા હોય ત્યાં સુધી ન બોલો. આની યાર તમને પ્રેમ જ એટલો છે કે એકાદી વધારે જાય તો ખોટ આવે. એવી સુરતા બાપુ એની યાર લગાડવાની જરૂર છે બાપુ. જેમ 500 નોટની વધઘટ ન થાય ને, એમાં તમારા જીવનની વધઘટ ન થાય. જો બાપુ એવી રીતે તમે એની સુરતા લગાડો તો બસ જરૂર આટલી છે. બાકી મરી જવાનું છે વાત. હું તો અરે એમ કહું ભલામણા તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય ને ભલામણા. તમારું કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે તમને? હે ને કે એ આપણી શેરીનું કૂતરું આપણને ન ઓળખે? અરે મારો ધણી આવ્યો, મારો ધણી આ ઊભું ન થાય ખંભાવતી. પછી આમ જોઈને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમ એને બાપુ પ્રેમની જરૂર છે, બાકી કાંઈ છે નહીં. પ્રેમ આ તમે મને બોલાવ્યો પ્રેમથી જ કલાકારનો બાપુ ખટારા ભરાય એટલા નથી. મને ધનજીભાઈ ફોન કર્યો, બાપુ શું કામ? શું પ્રેમ જ? બીજું શું? મારા કરતા સારું બોલતા હોય, મારા કરતા ડાયા હોય, મારા કરતા ઓછા પૈસા આવતા હોય, વધારે પૈસા આવતા હોય, કલાકાર તો બાપુ દુનિયાના છે. મારા પ્રત્યે બાપુ પ્રેમ શેનો થયો? ભોજાભાઈ ઉપર શું કામ પ્રેમ થયો? ઘણા બધા કલાકારો છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને મારો 8 અક્ષરનો મંત્ર છે મારા રામ. જ્યાં જ્યાં ઈશ્વરે ધક્કો કર્યો એ પ્રેમથી જ કર્યો છે. કોઈએ રૂપિયા નથી ખવડાવ્યા. દુર્યોધનના બાપુ 32 ભાતના ભોજન મૂકીને ઓલાની બાપુ તાંદુળની ભાજી ખવાઈ ગયો. પ્રેમ કહેવાનો મારો મિનિંગ એ છે, પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વરને આવવું પડે. નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. બોલો શું એને લોન લીધી છે ને ભાઈ? 52 કામ કર્યા. આપણું એકાદું ન કરે?
પણ આપણને હું તો એક જ વાત કરું, બધાના ઘરે નાનો એવો મંદિર ને ફોટો તો હોય ને, ઘરે માતાજીનો ફોટો મૂર્તિ કંઈક તો હોય. રોજ સાંજ સવાર માણા બધા દીવા અગરબત્તી કરતા જ હોય. બધા મારા ઘરે છે, ચોખા ઘીના દીવા કરતા હોય, અગરબત્તી કરતા હોય. તો હું તમને આ બધા બેઠા ભાઈઓ બહેનો, હું તમને એક જ વાત કરું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કો ઘરું રાખો, તાળું જ મારે ને. હું હોત તાળું ઠપ કરું, હું આ મોટી મોટી ભલન કરતો હોય. તો હું એમ કહેવા માંગુ છું કે 360 દિન ચોખા ઘીના દીવા કરી તો 2 દી લગ્નમાં જાવી તો 2 દી નો ધ્યાન રાખે? તમને કેમ લાગે? અને જો એ ધ્યાન ન રાખે એવું હોય તો એ ચોખ્ખું ઘી છોકરાને ખવડાવે ને લોટકા ન થાય. એ ચોખ્ખું ઘી અહીંયા શું કામ બાળવું જોઈએ? મારો કહેવાનો મિનિંગ શું છે? આપણે દુનિયાના દેખાવ કર્યું છે, ભરોસો છે જ નહીં, વિશ્વાસ છે જ નહીં. મુદ્દો ઈ છે. મને એક ભાઈ કે તમે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય, પણ મને કે ઈશ્વર છે એનો પુરાવો શું? મેં કીધું કાન છે. તો કે હા. દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય. બાકી આંખના કાર ને 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ છે એનો તને ભરોસો છે ને ઓલાનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ એટલા માટે મહાપુરુષો એટલે કે છે, જ્યાં જ્યાં બાપુ ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે. એક રામદેવજી બાપાની વાણી મારે કરવી છે કે રામદેવજી બાપા અને હરભુજી બે માસીએ ભાઈ થાય. જો આ વાણી છે ને બાપુ, તમે જીવનમાં ઉતારો ને કંઈક મંથન કરો ને તો જ તમને મજા આવે. બાકી મજા એક વાણી છે ને, એક વાણી તમને એક સાખી છે, બધાય સાંભળી છે. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. બધા સાંભળી છે ને. આનો અર્થ શું થાય ખબર કોઈને? મને ખબર છે, હું આવું સંશોધન જ કરું. માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા, કંઈક સીડ્યા ને કંઈક પાળા. પહેલાના સમયમાં વેપારીઓ આખી દુનિયાને ધિરાણ કરતા, વેપાર કરતા હોય ને એ બધાને ઉધાર આપે. અને રવિવાર જેવો રજાનો દિવસ હોય ને એટલે ઉઘરાણીએ જાય ગામડામાં. એમાં એક વેપારી તમારા જેવું ગામ ચપરેડી જેવું, અને એ ગામમાં ઉઘરાણી આવ્યા અને બધા ગામમાં ફરીને જેની પાસે બાકી હતા ને બધા આંટો માર્યો. ચાંદી રાણી સિક્કા રૂપિયાનો જમાનો તેથી. એ રૂપિયા લઈ જબાના 2 ખીચા ભરી દી આથમવાની તૈયારી. અને એ કે હવે ઝટઝટ દી અંધારું થયા પેલા ઘર ભેગો થઈ જાવ. એકદમ ઉપડ્યો. હવે રસ્તામાં એક નાનો આમ રસ્તો નેરિયા જેવો આવે, ઊંડો રસ્તો, 2 બાજુ આમ ઊંચો અને આમ નેરિયા જેવો ઊંડો, 1-2 ખેતરવા ઊંડો એવો રસ્તો આવે. હવે દી આથમવાનો ટાઈમ ને એ બરોબર નેરિયામાં ઉતર્યો. સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ તો હિંસક જનાવર, એટલે રીંછ ઉતર્યું ને રીંછ આ વેપારીને જોયું કે હારો માણસ છે, માણાનો ભરોસો ન કરાય. અને આને એમ થયું મારું બધું આ રીંછ છે, રીંછનો ભરોસો ન કરાય. બે જણા અટકાણા. પણ બેને એમ થયું મારું બધું કરવું હું. પણ બેએ થોડી હિંમત કરી કે હું હળવળો રીંછને એમ થયું કે આનકોરથી હું નીકળી જાઉં. વેપારીને એમ થયું હળવળો હું આનકોરથી નીકળી જાઉં. ધીરે ધીરે 2 ડગલા ભરતા આવતા હતા ને 2 પાએ આવ્યા ને રીંછ વેપારી સામું જોયું ને વેપારી રીંછ સામું આમ 4 નજર ભેગી થઈ ને તો વેપારી એમ થયું મારું દીકરું મારી નાખશે. કાન પકડી લીધા. હવે કાન પકડી લીધા ને ઓલો રીંછ કે હવે આ મને મારું દીકરું મારી નાખશે. ઓલો કે જો મૂકું મને મારી નાખે. 2 મીંડા ઠેકડા માર અને સભામાંથી પૈસા મીંડા પડવા. અને આમ નજર કરે હેઠે થઈને એમ મારે બધું પૈસા પડે છે, હવે જો આ મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે. ભારે કરી હવે હું કરું? અને એમાં કુદરતને કરું. હાંગાજી બાપુ ઘોડી લઈને આમથી હાલ્યા. બાપુ નજીક આવ્યા ને તો વેપારીને જાય તો હોશિયાર હોય. આ થોડાક શેટા રહ્યા ને પછી કે બાપુ આ રીંછને જોઈ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું ખરેખર પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરાય? કે તો બાપુ હાલો તમારા ગામની સીમનું. ઓલા બાપુ હેઠે ઉતરીને બાપુ એને પકડાઈ દીધા બાપુને કાન. એ કે બાપુ મારા ખેરવેલા છે એ મને લઈ રહ્યો. હા કે ઝટ ભેગા કરી હાલ ભાગ. એને એ ભેગા કરીને જો એ પછી બાપુ હગડ પડ્યા છે એના. એ કેવો જીવો હોય છે. પછી આ બાપુ મનાણા. નથી લાગતું કે આપણે એમ જ છે કંઈક કોકના પકડાયેલા ખંખેરી જેવું નથી લાગતું?
આ એટલે કીધું આ માયા સુધી ગોઠડી વજરના ગાળામાં તમે નું બધા હલવાના છે. પણ આમાંથી મહાપુરુષો કહે છે એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં બાપુ ગંગા સતીએ તો બાપુ શ્વાસાનો હિસાબ માર્યો મારા રામ. 21,600 શ્વાસા ગણવા હોય ને ગણી જોવાના ભાઈઓ બહેનો બેઠા ને 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય જેને ગણવા હોય ને ગણી જો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં, કાંઈ ન કરવું પડે. મને તો એમ થાય કે મારો ભગવાન સામો બેઠો બેઠો મને સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો છે. હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે, મને તો એવું લાગે. તમને ન દેખાય તમારો પ્રશ્ન. બાકી આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ છે. અને એ દેખાય ને પછી એમે નહીં દેખાવી. બસ આના હાટું જ આ ગામે ગામ આટા મારી છે અને ગોતવો છે એ વાતે પાકી છે. હા, આપણે ક્યાં પૈસા હાટું કે ન કરવું એના હાટું તો નહીં બાપુ, અમારી મહેનત છે પૂરેપૂરી. અમે તો ઈશ્વરને કે આખી રાત અમે રાડ્યું પાડીને મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે, અમારે કોઈને વેરાગ નથી લગાડો, અમે તો અમારા હાટું મથી છીએ. ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈએ એટલે કે પાપ બધા બળી જાય. ત્યાં ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂમકા દેતા એમ પાપ બળી જાય. એ તો બધી મન મનાવવાની વાતો છે રામ. ગંગા તો આયા છે, કાંઈ બહાર આંટા મારવાની જરૂર નથી. બોલો મને ઘરે માન બાપ દેખાતા નથી, ત્યાં ગંગા શું તમારા પાપ ધોવે? માન બાપના આશીર્વાદ લ્યો, જિંદગીમાં બાપુ કાંઈ કરવું જ ન પડે રામ. કહેવાનો મારો મિનિંગ એ છે કે રામદેવજી બાપાની વાણી કરવી મારે. એટલે રામદેવજી બાપા અને હરભુજી બે માસીન દીકરા ભાઈ થાય. અને હરભુજી આયા રામદેવજી બાપાએ એમને જવાનો સમય થયો એટલે રામદેવજી બાપા પોતાના કુટુંબ પરિવારને ભેગું કર્યું. ભેગું કરી અને રામદેવજી બાપા વાત કરે છે પોતાના કુટુંબને કે હવે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ એક તમને હું એક કાન ખોલીને મારી વાત સાંભળી લ્યો. રામદેવજી બાપા પોતાના કુટુંબ પરિવારને કહે છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ તમને કાંઈ પણ કે મારી સમાધિ ખોલવાની વાત ન કરતા. દુનિયા તમને ગમે એ વાત કરે કે સમાધિને અડવાનું નહીં. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે, હું તમને વચન આપું છું. આપણા જ નથી સમજી ક્યાં આખી દુનિયા સમજી કે બાકી આપણા જ નથી સમજી શકતા. અને પોતાના જયારે વિરોધ કરે ને ત્યારે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે ને કે આપણા ન ઓળખે ભલામણા. આ ચપરેડી સુધી ઓળખે ને પડખે મર્યા એ ન ઓળખે. આપણા આપણને જયારે આપણા ન ઓળખે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય. આ તમે જો મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદડે નો રોવા. સમજી લો કે ઈશ્વર આપણી નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે ને કે આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. હા, હું તો એ મત નો માણા. મારે કોઈ ની યારે કોઈ ઓળખાણ નથી જોતી. બાકી અહીંથી અમે નીકળ્યા હોય ને અમારી ગાડીને પંચર પડ્યું હોય ને ધનજીભાઈને ફોન કરીને તો બાપુ અડધી રાતે એને આવવું પડે. બસ જરૂર આની છે. પૈસા તો આખી દુનિયામાં બાપુ બધાય કમાય છે. પૈસા તો માણા હાથે સાપીને બનાવી નાખે. પૈસા બનાવવામાં ચાઈ મોટી વાત હતી? કોઈ મોટી વાત નથી. અડધી રાતે બાપુ કામ આવે એ રૂપિયા છે. ઈ હરભુજી ને ઈ રામદેવજી બાપા પોતાના કુટુંબ ને કે છે કે કોઈ પણ માણા કઈ કે, કારણ કે રામદેવજી બાપાએ શું કામ કીધું? હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમાધિ લીધા પછી રામદેવજી બાપાને એમ થયું હું એને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે. એટલે રામદેવજી બાપાએ પહેલા ચેતવા કે કોઈ ગમે એ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં. અને સમય વિયો ગયો. રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી અને હરભુજીને કાને વાત પડી. કોકે કીધું કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 3 દી થયા. હરભુજી કે ખોટી વાત, હું માનું જ નહીં. એ કે એ તો વચનનો પાકો માણા હતો, મને કીધું છે મળ્યા સિવાય જાઈશ નહીં, કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. ઈ કે પણ અમે ન્યા જતા, ઈ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને અહીંયા જોઉં પછી પાકું કરું ને પછી હું તમને માનું, ત્યાં સુધી ન માનું. એટલે ત્યાંથી બાપુ હરભુજી નીકળ્યા ઘોડે ચડી અને રણુજાનો સીમાડો આવે અને એમાં રણુજાના સીમાડે આવ્યા ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ઝાડવાના થડે બેઠા હતા. હરભુજી અહીંયા આવ્યા અને આવીને કીધું
કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે ભાઈ આ તો જગત છે, ગમે એ વાત કરે, મૂક ને લપ કહુંબો બનાય કહુંબો. એ કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધું. ઓલી વાત મગજમાંથી કાઢી નાખી. કહુંબો પીધો, બે બાથું ભરીને ભેટ્યા. પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો એ બધું જે કંઈ હતું ને સમાધિમાં મૂકેલું, એ રામદેવજી બાપાએ હરભુજીને આપ્યું. એ કે આ લઈને તેમ ગામમાં જાઓ. એ ગામમાં આવ્યા. બજાર વચ્ચે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો અને શોકગ્રસ્ત ડાયરો આખો ચોરે બેઠો હતો. બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિવેકોના ઘોડા ઉપર બેન આવે અને શરમ નહીં આવતી હોય. અહીંયા આવ્યા અને કીધું કે શું બેઠા છો બધા? એ કે શું ભલામણા રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. એ કે રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા. એ કે તો આ બધા ખોટા તું સાચો? અને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓને જે કાંઈ મૂક્યું તેને બધું કાઢીને મને કે પણ આ બધું આપ્યું અને આમને શંકા જાગી ભાઈ. એ કે હાલો ખોદવું છે. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા. હાલો જોવા જવું. આપણા જ નથી સમજી. અહીંયા આવ્યા અને આમ આકાશવાણી આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થયો કે મેં તમને શું કીધું હતું, હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં. અહીંયા કાયમ દુકાળ પડશે અને તમારે હવે જે કરવું એ કરજો બાપુ. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય. બાપુ આપણે એટલા માથે એવડી બાપુ આપણા માથે જે રામદેવજી બાપાની કૃપા છે એની બાપુ વાત જ ન થાય. અને રાજસ્થાનમાં નકરી ધૂળ ઉડે. જોઈ આવજો જવું હોય તો. જન્મ ભૂમિકા છે જવાય, મારી ના નથી. હું એક વખત જી આવ્યો અને મેં કીધું બસ આપણે દર્શન થઈ ગયા, હવે અહીંયા આવવું નથી કોઈ. આપણી ભેગો છે અહીંયા, ઈ અહીંયા આવતા રહ્યા, આપણે શું અહીંયા જઈને કામ? જો નથી લાગતું અહીં સારું હોય તો જ આવ્યો હોય ને, આપણે અહીંયા જઈને શું કરવું? અને મારા રામ જો રામદેવજી બાપાની વાત એમના પરિવાર સમજી ગયા હોત ને તો આજે મેવાડ ને રાજસ્થાન હોનાનું હોત. હોનાનું બાપ જ્યાં પોતાની જન્મ ભૂમિ કહો અહીંયા કઈ ઘટે. તમે જુઓ મીરાબાઈ ક્યાં જન્માન ક્યાં વ્યા આવ્યા, કૃષ્ણ ક્યાં જન્માન ક્યાં વ્યા આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્માન ક્યાં. આપણને એમ થાય કે આપણી ધરતી. હવે અહીંયા જો કોઈ કપાતર પરજા પાકે તો દુઃખ કેટલું થાય. અરે આવા સમર્થ ને સિદ્ધ પુરુષો બાપુ ઈશ્વરની જેને ગતિ મેળવી હોય એવા મહાપુરુષો અહીં વ્યાવતા હોય તો આ ધરતી કેટલી પવિત્ર છે. કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ સંત ને સુરા નિપજાવતી હોરઠ રતન ને ખાણ છે રામ. તમે જો 10 કિલોમીટર હાલો ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર ની હાકલવું પડે. અને જ્યાં જ્યાં હરિહર હાલે ને ત્યાં બાપુ પીરના પંજા છે. પીરના પંજા સિવાય બાપુ તમારા ઘર રૂપિયાના ભર્યા હોય તો બાપુ જમણવાર હાલે નહીં.